જય જિનેન્દ્ર. ચાલો આપણે વાત કરીએ કે 2026 કેવું જશે. તો વર્ષ 2026 એ કોઈ સામાન્ય વર્ષ નથી, કારણ કે 2026નો આપણે સરવાળો કરીએ તો શું આવે? 2 + 0 + 2 + 6 = 10 થાય, અને 10નો આપણે સરવાળો કરીએ તો 1 + 0 = 1 થાય. તો અંક 1 જે છે એનો રૂલિંગ પ્લાનેટ કોણ છે? તો સૂર્ય છે. તો સૂર્ય શું છે? એક પાવર છે, એક શક્તિ છે, એક નેતૃત્વ છે અને નવી શરૂઆતનું પ્રતીક છે. ચાલો તો હવે આપણે વાત કરીએ કે 2026 આપણા માટે શું મુખ્ય સંદેશ લઈને આવી રહ્યું છે. જેમ આપણે વાત કરી કે 2026નો અંક આવે છે એ 1 છે, એટલે એનો શાસક ગ્રહ છે એ સૂર્ય છે. તો સૂર્યથી આપણને શું પ્રેરણા મળે? આપણામાં આત્મવિશ્વાસ વધે, આપણે નવી શરૂઆત કરીએ, જૂના બંધનોને તોડી શકીએ એટલો પાવર આપણામાં આવે, કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટઅપ કરવો હોય તો કરી શકીએ, નવી જોબ આપણે સર્ચ કરતા હોય તો એમાં નવી તક આપણને મળી શકે, આપણા પોતાના નિર્ણયો આપણે જાતે લઈ શકીએ. તો હવે આપણે વાત કરીએ કે વર્ષ 2026માં શું ચેતવણી આપણે રાખવાની છે. તો જેમ મેં આગળ તમને વાત કરી કે આ વર્ષ નવી શરૂઆત માટેનું છે, તો કોઈને પ્રમોશન મળી શકે, લીડરશિપથી પોતાનો બિઝનેસ ડેવલપ કરી શકે. તો આ ટાઈમે ધ્યાન રાખવાનું છે કે કોઈ સાથે તમારો ઈગો ક્લેશ ના થાય, તમે અહંકારથી બચો, ખોટી રીતે કોઈના પર ગુસ્સો ના કરો, ગુસ્સા ઉપર નિયંત્રણ રાખવાનું છે. સક્સેસ મેળવવા માટે શોર્ટકટ્સ નથી અપનાવવાના, હાર્ડવર્ક કરવાનું છે અને ડિસિપ્લિનથી તમારી ડેઇલી જે રૂટીન છે એને ફોલો કરવાનું છે. ઘણા લોકોના મનમાં એવી ઉત્સુકતા હોય છે કે કયો કલર મારા માટે લકી છે, કઈ તારીખ મારા માટે લકી છે. તો અત્યારે આપણે વાત કરીશું કે કોમન બધા માટે કઈ તારીખ લકી છે. તારીખ છે 1, 10, 19 અને 28. અને યુનિવર્સલ કલર જે બધા જ માટે લકી છે એ છે પીળો. પણ જો તમારા મૂળાંક મુજબ પીળો કલર તમારા લકી કલર્સમાં ન આવતો હોય તો જ્યારે સારા પ્રસંગો હોય ત્યારે એને અવોઇડ કરવાનો. લાસ્ટ યરનો યુનિવર્સલ કલર હતો ઓરેન્જ, અને તમે જોયું કે આઈફોને પોતાની સિરીઝમાં ઓરેન્જ કલર એડ કરેલો હતો. તો આવી રીતે 2026માં કોઈ બ્રાન્ડ પોતાની પ્રોડક્ટમાં યલો અથવા તો ગોલ્ડન કલર એડ કરી શકે છે. ઘણા લોકોના મનમાં એવો પ્રશ્ન થાય કે 2026 મારા માટે કેવું રહેશે. તો જો તમારું મૂળાંક, હવે મૂળાંક એટલે શું? તમે જે તારીખે જન્મા છો એનો સરવાળો તમે કરો અને જે નંબર આવે એ તમારો મૂળાંક થાય. દાખલા તરીકે તમે 25 તારીખે જન્મા છો તો 2 + 5 કરો = 7 થાય, તો તમારો મૂળાંક થશે 7. હવે જો તમારો મૂળાંક 1 છે, 4 છે, 5 છે કે 7 છે તો આ વર્ષ તમારા માટે સારું જશે. જો તમારો મૂળાંક 2, 6 કે 8 છે તો થોડુંક તમે ઇમોશનલી સંભાળીને ચાલવું પડશે અને તમારા ઈગોને કંટ્રોલમાં રાખવો પડશે. જો તમારો મૂળાંક છે એ 9 છે તો વર્ષ તમારું સારું જશે, પણ તમારે ઉતાવળમાં કોઈ પણ ડિસિઝન નથી લેવાના. તમારા મનમાં પ્રશ્ન થશે કે 2026માં શું ઉપાયો કરી શકીએ કે એ ઉપાય કરવાથી અમારા લાઈફની સ્ટ્રગલ ઓછી થાય. તો 2026માં એવા કોમન જે ઉપાયો છે કે રેમેડીઝ છે કે જે તમારો મૂળાંક કોઈ પણ હોય તમે આ રેમેડીઝ કરી શકો છો. તો પહેલી રેમેડી છે કે ડેઈલી સૂર્ય નમસ્કાર કરવાના છે, સૂર્યદેવની આરાધના કરવાની છે અને અર્ધ્ય આપી શકો. બીજું, તમારા ફાધરના તમને આશીર્વાદ લેવાના છે, પગે લાગવાનું છે. અને ત્રીજું કે રાંદલ માતાની તમારે આરાધના કરવાની છે, તમે એની સ્તુતિ બોલી શકો, એનો મંત્ર જાપ કરી શકો અને જો શક્ય હોય તો એના મંદિરે જઈને રોજ દર્શન કરી શકો. અત્યારે આપણે જે વાત કરી એ બધી કોમન વાત છે કે જે બધાને લાગુ પડે છે. ધારો કે તમને તાવ આવે છે અને તમે પેરાસિટામોલ ખાઈ લો છો, પણ જ્યારે તમે ડૉક્ટર પાસે જાઓ ત્યારે તમને ખબર પડે છે કે તાવ આવવાનું મુખ્ય કારણ શું હતું ને શું એના માટે પેરાસિટામોલ જ જરૂરી હતી. એવી જ રીતે તમારી જે બી સમસ્યા છે એના નિરાકરણ માટે ડિટેલ એનાલિસિસની જરૂર છે. તમારો મૂળાંક શું છે, ભાગ્યાંક શું છે, તમારું પર્સનલ યર કયું ચાલે છે, તમારો મોબાઈલ નંબર શું છે, તમારું નેમ કયા નંબર પર આવે છે, આ બધા જ ફેક્ટરને ચેક કરી અને પછી
એનાલિસિસ કરવામાં આવે છે અને તમારી સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોય ડિટેલ એનાલિસિસ તો મારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો અને તમારું કન્સલ્ટેશન બુક કરી શકો છો. મારા ઇન્સ્ટાગ્રામ પેજ અને મારી યુટ્યુબ ચેનલને ફોલો કરી શકો છો. થેન્ક યુ.